મોટા મોટો કારીગર કોણ હે ખબર હે? ન ખબર હોય તમને હું દેખાડું. કેમ યાદ થઈ દિનેશ? થઈ જા કરાવતી કરી દઈએ. હા તેને બોલાવી લીધા. હમણાં કેટલા માણસ છે? હીરા ગવાની દે બે. ભૈજા બનાવવા મીડા હે. પેલો ઘાણ હે ભાઈ, પેલો ઘાણ મૂકે હે. આ ભૈજા તો પણ લાંબા ટૂંકી થાય એવું લાગે. કૈલાસ ભવિસ જો વાટે નો રામ બરકવા જઈને આમ હમાય ખાધે હો. તે હમાય તો ખાવાનો હોય જ તે. હંસા બબી થોડી હીરા ઘઉં આવે. તે અમાર ભીજા ની ખાવાના હીરા ખવાય એને જ ખાવાના. આપણા મહેમાન કહેવાય. હા એક મહેમાન આયા હે, એક દો ઓલા પણ બેઠા. ભાઈ કઈ નહીં કર્યો તો થાકી જા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. તો આજે છે ને મેં કેટલા 3 વાગે એવા વિડીયો ચાલુ કર્યો. મોડું થઈ ગયો આજ, કારણ કે આજ કંઈ વિડીયો બનાવવાનો પ્લાન નહોતો, પણ આજ છે ને કાલે લજ્જા રહેશે. તો આજ અમારે બધા કારીગરોને છે ને ભજીયા ખવડાવવાના છે. તો બાજો લહણ ફોલવા મીડા કાબા. હા બે. લહણ ફોલું જની બેન. તો કારીગરને જમાડવા પડે ને. હા જમાડવા પડે ને લજ્જા રહી એટલે કા. તો અત્યારે છે ને એટલે કાલ પાછા કોઈ આવે ને. કાલ રજા હોય બધાને. એટલે આજ આપણે આગું જમાડી દઈએ. હા ને કીસુ બેન ને જો લહણ ફોલવા બેહાડી દીધા. કા કીસુ? હા. ભણીને વેલા હેરવી આવી. હા. થયા તો એવું છે. કીસુ બેન અમારે ભણીને વી આવ્યા કે વેલા હેર, તો એને કામ ઉપર લગાડી દીધા. ને હજી તો વાર હે હાંસકોરના એવા ભજીયા ને એવું બનાવવાનું હે બધું આપણે. તો મોટો ભાઈની તો નહીં, એટલે વિડીયો આજ આખો હું જ બનાવી, કારણ કે એ જેલા હે સુરત. તો આજ આખો વિડીયો આપણે બનાવી નાખશું. તો હવે હાના મળી ભજીયા બનાવવાનું છે એવા. તો ફાઇનલી તો અમારા કારખાના કારીગર કેવા ખીલમાં કડા છે તમને બતાવ. બદામ ખાવી તમે આવો હાલો બદામ બદામ તું ખાઈ લે. બદામ ખાવી છે બદામ બેન નહીં નહીં તું ખાઈ લે. ને ખાવી નહીં ને આયા ઘરવા હે બદામડી હે કે નહીં, તે જીવા આ બાજુ આવે કે બહાર આવે એ બધા છે ને બદામ સોટી બદામ ખાવા. તો ફાઇનલ છે કે ભાઈ અત્યારે આપણે હીરા ગણતા હા અને છે કે ભાઈ અમની છે ને ભાઈ કેટલા જણા કામ કરે છે ખબર છે? આ છે ને ભાઈ 6 ઘંટીના કારીગરો છે બધા. એક ઘંટીએ 7 જણાને બેસવાનું હોય. આ 6 ઘંટીના કારીગરો છે અમારે. અને આમાં તમને છે ને ભાઈ અત્યાર સુધીમાં તમને છે ને ખબર નહીં હોય મોટામાં મોટો કારીગર કોણ હે ખબર છે? ન ખબર હોય તમને હું દેખાડું. મોટામાં મોટો કારીગર ભાઈ છે ને બધા કરતા હીરા બનાવતા હોય ને તો એ કારીગર આ છે. હા કેટલા હીરા બનાવે એ વિચારો તમે એક હીરાના 5.5 રૂપિયા ભાવ આપે, આ આખા દિવસની અંદર છે ને 30 હીરા બને નાખે. એવો કારીગર છે આ. વધી જા ભાઈ વધી જા 25 હીરા બને એટલે બને 25 બને 25 હીરા બને. વિચારો તમે એક દિવસનું કામ કેટલું થતું છે. એટલે અંદરથી મોટા મોટા કારીગર તો આ પેલો નંબર આવે ભાઈ. કારીગરનો પેલો નંબર આવે અરવિંદભાઈની. તો કોઈ હે નહીં ભાઈ, એટલે હે ને વિડીયો આ ભાઈ આપણે જ બનાવવો પડશે. વિડીયો તો કોઈ હે નહીં. ના બાજુ ભાઈ 2 જણા અહીં બેઠા હોય, ખાલી એક દિનેશભાઈ અને કા અમારા મેનેજરભાઈ. આ છે ને અમારું કારખાનું છે અને છે ને ભાઈ 6 ઘંટી છે, એટલે 1 ઘંટી 7 જણા બેઠા હોય. એટલે વિચાર્યો તમે કેટલા જણા બેઠા છે. બધા એક આરે ભાઈ એટલા કામ કરી આગળ આપણે લાવવા છે. પછી એને ભૈજાને એવું બનાવવા તો શકે તો ડાયરેક્ટ ના મળી બધા કારીગરો ભૈજાને ઘરે દઈ ભાઈ. તો ફાઇનલ છે કે ભાઈ અત્યારે આપણે કારખાનાની હેઠે ઉતરી ગયા છીએ. દિનેશભાઈની બેઠા કેમ હેઠે દિનેશ? થઈ જા કરાવતી કરી દઈએ. હા અમારા ગોદી ભાભીની હે ને હવાઈનું કરે. હા લાપસી ખાવા ગયેલા હતા? માતાજી રાત પર. હે રાત પર અમાર માતાજી. ક્યાંક લાપસી ખાવા જાય એમ ને? તો ભાઈ તો હવે હે કે ભજીયા બનાવવાનું હવે હે ને પ્રોસેસ બધી શરૂ કરી દઈ અને બધા કાર્યક્રમ ભજીયા ખવડાવી દઈ. ફાઇનલ છે કે ભાઈ હવે અત્યારે હેઠે આવ્યા હોય ને હે ને આ તો આ રસોઈયો હોય. આ તો હુજ્જો છે. એક રસોઈયો તો હુજ્જો છે ને બીજો રસોઈયો તો આ બેઠો છે ભાઈ. આ 2 રસોઈયા હે કે ભજીયા બનાવવાના છે. કારીગરો તો અમારા દમ હાલો બદામ ખાવી તો અત્યારે બધાને બદામ ખાવી છે. અને બદામ ખાવી ને આ ભાઈ તો હુતા છે અને આ ભાઈ છે ને એ 2 છે ને ભજીયા બનાવવાના હે. કારેપાલ હે તાર ખાવાના હે? ખાવાનું છે? આ તો ખાવાનું છે? કાંઈ નહીં હો પાલટી, કાંઈ નહીં. તો ભાઈ હારો હવે આગળ સુલો બુલો બધું ગોઠવી નાખે, પછી બધું છે કે સુધાર નાખી ને પછી બનાવવાનું ચાલુ કરી દઈએ. તો ફાઇનલી જો હાનકોટ થઈ ગયું છે ને બધા છે ને ધબધબાટી બોલાવવા મીડા મોળવાનું મસાલો. કા ગોદી ગોદી આવી જ લાગે. હું કોઈ તમને માં હે જયપાલ શું કરે? ખાલી બેઠો મોળવા મીની તો ના યાર જો રમા ભાઈ ને બધાને બોલાવી લીધા. હમણાં કેટલા માણસ છે? હીરા ગવાની દે બે. હે હીરા 2 ગવાની દે. ખાશો નહીં તમે ભજીયા? નહીં અમાર ને ખાવા ભાઈ જાવ ભાઈ. ના ખાવા? નહીં તો વિયા તો જાવ મોળ ભૈજા ખાવા જ બળે કરવું પડે. હા તો વિયા તો મોળ નાખશું. હું મોળ ના મોળાઈ ગયું પછી હા હજી તો બાકી છે. ચા બાકી ચા ને યાર વિકા ભાઈ મોળવા મીડા. કા વિકા ભાઈ
આ તમારા ભાઈ વિકાભાઈ બનાવવાના હે કારક ભાઈ હા યા બે રસોઈયા હે હા હા વિકાભાઈ જગ્ગુભાઈ હા હા રમાભાઈ તો હવે હે ને બધું મોવા લઈ ફાઇનલ કે બધો મસાલો તો હે ને કમ્પ્લીટ થઈ ગયો હે મોળાઈ બોળાઈ ને હે ને ભેજો અડધો મસાલો લાયા પીડો હે બધો અને હે ને ભાઈ અડધા તો ડોયે બને નાખ્યો હે ને અમારે જગદીશ છે ને ભેજા બનાવવાનું શરૂ કરી દેવું કા જગદીશ હા તેલની વાટે હો મારો આ રસોઈ હે ને ભાઈ તાર થાય છે કા કેટલી વાર લાગે બસ જગો મૂકે એટલી વાર હે તો ભાઈ તો ભૈયાને એવું બનાવવાનું આગળ શરૂ કરી દેવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ડોયે બનાવી નાખ્યો ને અડધો પીસે બનાવવાનો છે અને આ બધું છે ને મારા બા છે ને શું કરે બા ચટણી બનાવો ભાઈ હા તો ચટણી બનાવી હોય તો ભાઈ છે ને મસ્ત મજાની ચટણી બને છે ભૈજાન બધું બની જાય ને પછી આગળ બધા ખાવા મળીએ તો તારે છે ને ભાઈ બનાવવાનું શરૂ કરી દે તેલ આવ્યું ને તેલ આવે કે પછી બનાવવાનું શરૂ કરી દે ભૈજા તો અંદર બનવાનું શરૂ થઈ ગયું ને અમારી દીદી બેન તો ઊભા થઈ ગયા દીદી એ દીદી આયા 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 ભૈજા ખાવા આવી ભૈજા ખાવા હે તો દીદી બેન ની ભૈયા ને ખાવા આવ્યા છે અને હવે આવડા કેવા બનાવે કોને ખબર હવે કેટલી વાર લાગશે હવે હે કેટલી વાર લાગશે જગદીશ હવે તમારે તેલ લેવું બોલ કેટલી વાર લાગે ફાઇનલ છે કે ભાઈ હવે ભૈજા બનવાનું કામકાજ શરૂ થઈ ગયું છે તો કા હા હવે તો આ ભૈજા બનાવવા મીડા છે પેલો ઘાણ છે ભાઈ પેલો ઘાણ મૂકે છે આ ભૈજા તો પણ લાંબા ટૂંકી થાય એવું લાગે આગળ કોણ થાય એમ લાંબો ટૂંકી લાગે તને હે આગળ થાય તો ભાઈ પેલો ઘાણ શરૂ થઈ ગયો છે ભૈજા બનાવવાનું હવે એને લાત બધાને હાથ કરી હાલ પી હવે ભૈજા ખાવા આવી આવો કાણ બની જાજો હે ને કમણા આવીને ઉભા રહ્યા બધા હા ભાઈ એવું છે એટલે થોડાક પેલા બનાવી નાખીએ કેમ કે લાર દણા થઈ ગઈ એટલે કાંઈ તરત તો ન બને એટલે એને પેલા થોડાક બનાવી નાખીએ ને પછી બધાને કહી ગઈ એટલે વી આવે તો ફાઇનલ જો આપણે વ્યવસી હેઠે ને ભાઈ જોઈ લીલી તો શાખવા ના બે ઉભા કા તો શું કરે ગરમીના પલ્લી જા તમે ખાધું કે ભાઈ જો ભઈજુ હા, ભાઈ તો બનાવ્યા હે બનાવ્યા છે તેન ઘાણ કાઢ્યા છે હજી ઠેક ને આ જો વિકાભાઈ અમારે વિકાભાઈ ને જગુભાઈ બનાવે છે ભૈજા કા વિકાભાઈ એ તો બનાવે ને એટલા બની જાય તો એટલા બની જાય ને બધા કારીગરો બહાર આવી જાય કારણ કે છે ને લેટ વીજળ લેતી તો જનરેટર બેન કરી દીધું ને તો હવે બધા વી જો આવડે બધા આવી જાય તો હવે આગળ શકે પછી બધાને જમવા બેહાડી દઈ ના એ સેવા દાદા ને હર્ષદભાઈ ની તા તારી બધી ને તો બધા બેહી જા ભૈજા ખાવા પછી અમે ખાઈ લઈએ તો ફાઇનલી જો અમારો વારો આવી જશે ભૈજા ખાવાનો ને કૈલાસ ભાઈ જો વાટે નો રા હું બરક વાજી ને આમ વાટે નો રા બેહી જા ખાવા કા કૈલાસ ભાભી હા મસ્ત બનાવ્યો કે મસ્તીના બનાવ્યા મારા ભાઈ બનાવે એટલે કો કે હા ના એ તો મારા બાન બધા બેહી જા કાબા તો ભૈજા ખાવા બેન હાલો બધા ભૈજા ખાવા હા આ જો સોની ની હમાય ખાધે વા હા નહીં જો કીસુ ને હંસા ભાભી થોડી હીરા ઘઉં આવે તે અમાર ભૈજા ની ખાવાના હીરા ગવા એને જ ખાવાના તો એને જ ખાવાનું હોય લે હા અમે દેરાણી આવતા કે હા અને કૈલાસ આવતા કે હા. હતા હું આવી ઠેકી ને એટલે 11 કરવા જેલા એટલે કે હા એટલે તો બધા બેસી જા હાલો બેન બેસી જાઓ તો હવે છે ને આપણે ભૈજા તો ફાઇનલ જો મસ્ત મજાના આપણે ભૈજા ખાવા બેસી જા તમે બધા આવી જાઓ ભૈજા ખાવા કા હા મસ્તીના ભૈજા બનાવેલા છે ના એ જો લીંબી બેન આવી જા હા એટલે પાછું લેવાનું કીધું મહેમાન કહેવાય બેન હે આપણા મહેમાન કહેવાય હા એક મહેમાન આયા હે એક જો ઓલા પણ બેઠા પ્રેમ ભગવાન બાન જો બધા ના ખાવા મીડા તો હવે છે ને આપણે ભૈજા ખાઈએ. તો ફાઇનલી જો બા હવે ઠામડા ધોવે કા બધાય તો મેં ધોઈ નહીં ખા તોય મારા ભાગ માં રા હા જો એટલા છે તે ધોઈ નાખો હવે જોવું જોહે ને બેન. હા થાકી ગયો હા ભાઈ કઈ નહીં કર્યો તો થાકી જા હા ને આજ અમે બધા ભૈજા ખરાઈ દીધા હે તું થાકી ગઈ કે બેન હે મેં તો આમાં તારું લીંબુનું પાણી રાખ્યું લીંબુ શરબત બનાવવા નહીં મને નહીં ભાવતો બેન થાકી ગઈ કે તો લીંબુ શરબત પી લઈ ગયા હા. એટલે ત્યાં રેડી થઈ ગઈ હા એ મૂકી જાય તો જો આજે અમે બધાને ભૈજા ખરાઈ દીધા ને આજનો વિડીયો બસ અહીંયા સુધી જ તે ને ખાસ કરીને બધાએ ખારી કોમેન્ટ કરી નાખજો અને આજનો વિડીયો બસ અહીંયા સુધી જ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય